કે ગુજરાતમાં 43 લાખ હેક્ટર ગૌચરની જરૂર છે પશુ સંખ્યા પ્રમાણે. એની સામે માત્ર 8 લાખ હેક્ટર ગૌચર પ્રાપ્ય છે. 35 લાખ હેક્ટર ગૌચરની ઘટ છે. આ જે ઘટ છે એ પૂર્વની સરકાર કોઈ વાત કરતી નથી, પરંતુ એની સામે નકલી ગૌભક્તિ દર્શાવીને વાહવાહી લૂંટવામાં આ સમાચારનો કેવી રીતે ઉપયોગ કરી અને ગુજરાતની જનતાને છેતરે છે એનો આ આબેહૂબ નમૂનો છે. અત્યારે સરકાર એવું કહે છે કે 8 લાખ હેક્ટર જમીનમાં જ્યાં તળાવો હશે એને નોટિફાઈ કરી અને એમાં નર્મદાનું પાણી નાખીશું. સાચી વાત એ છે જે ગુજરાતના મતદારોથી છુપાવાઈ રહી છે કે સુપ્રીમ કોર્ટનો એક કેસ હતો પંજાબના ગૌચરનો. એમાં સુપ્રીમ કોર્ટે આખા દેશના તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને નોટિસ કાઢેલી અને તમારા રાજ્યમાં ગૌચરની શું સ્થિતિ છે એનો સ્ટેટસ રિપોર્ટ 6 મહિનામાં માગેલો. એ રિપોર્ટ પછી સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહેલું છે કે ગૌચર ભૂમિ ઉપર થયેલા તમામ પ્રકારના દબાણો દૂર કરવા. એ વાતને આજે 10 વર્ષથી વધારે વખત થયો, હજી ગુજરાતના ગૌચરોમાંથી દબાણ દૂર થયા નથી. ગુજરાત સરકાર જો પ્રમાણિક હોય તો એના ચીફ સેક્રેટરીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલો સ્ટેટસ રિપોર્ટ જનતાની સામે જાહેર કરે, વાસ્તવિકતા બતાવે મતદારોને. બીજું, 2003માં ચંડોળા તળાવ માટે જે કેસ થયેલો એમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે, જેમાં હાઈકોર્ટને સરકારને ઓર્ડર કરેલો છે કે તમારે રાજ્યના તમામ જળાશયો, ચાહે ચેકડેમના હોય, તળાવ કુદરતી હોય, માનવ સર્જિત હોય, એ બધાને નોંધી અને નોટિફાઈ કરવાના છે. વોટર બોડી એટલે કે તળાવોની જમીન કોઈને કોઈ પણ કામે ફાળવવાની નથી. આ હુકમ પર આજ સુધી અમલ કર્યો નથી. હમણાં ભુજના લોકો ફરીથી ભુજનું હમીરસર તળાવ નોટિફાઈ કરાવવા માટે હાઈકોર્ટમાં ગયા, ત્યારે 2023 નવેમ્બરમાં હાઈકોર્ટે કહ્યું છે કે 6 મહિનામાં રાજ્યના તમામ જળાશયો, ચેકડેમ હોય, તળાવ હોય, ડેમ હોય, નદીનો પટ હોય, એ બધા જ તમારે આવનારા 6 મહિનામાં નોટિફાઈ કરવાના છે. અને એ નોટિફાઈ કરવાની જવાબદારી અગાઉના હુકમમાં કોઈના માથે મૂકી નહોતી, જવાબદાર નહોતા ઠેરવ્યા. બીજા હુકમમાં ગુજરાત હાઈકોર્ટે એ વાત સુધારી છે અને જે તે જિલ્લાના કલેક્ટર અને ડીડીઓને એના માટે જવાબદાર ઠેરવ્યા છે. એટલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ફટકાર પછી જે કામ કરવાનું છે એ ફટકારને લોકોની ગૌભક્તિનો ગેરલાભ લેવા માટે આ સમાચારમાં ગુજરાત સરકાર ગેરમાર્ગે દોરી રહી છે.